જે પ્રભુ પ્રત્યે યોગ લૌકિક પ્રેમ તો સ્વાર્થમય હોય છે. તે પ્રેમના 3 કારણો બતાવ્યા. આપણે આગળ જોઈ ગયા રૂપ, ગુણ અને દ્રવ્ય. આ 3 કારણોથી લૌકિકમાં પ્રેમ થાય. કાં કોઈ દેખાવડું હોય, કાં એનામાં ગુણ સરસ હોય, અને કાં એની પાસે પૈસો ઘણો હોય. આપણે યશકુંજમાં રહેતા ત્યારે ઓલી છોકરી કેટલી દેખાવડી હતી, નામ ભૂલી ગઈ, સ્વરૂપા કે એવું કાંઈ હતું. પછી સાઉથના હતા, યાદ છે એ લોકો? અને પછી ત્યાં સગાઈ કરીને આવ્યા તો એનું વળતો કાળો કાળો મેસ જેવો ને ઓલા આટલા ઝીણા હપસી જેવા વાળ ને. એટલે મને તો આમ ખબર ન પડી. એટલે હું તો આપણે ત્યાં નાનો એવો બગીચો હતો ને તો હિંચકે બેઠી હતી. એટલે મને કે જોઈ કે ઈલાબેન હિન્દી બોલતા હતા. દેખો बिटिया का कर के आए, हमारे दामाद जी है. એટલે મને તેમ કે કોઈ આગળ જતો હશે. મેં તો આઈએ. તો કે દેખ बिटिया આંટી કો પ્રણામ કર. તો 2 જણે મેં કીધું, મેં તો આ મને કે દામાદજી હે. મેં તો બેને 51 રૂપિયા આપ્યા. પછી પાછી નીકળી તો મેં કીધું આ તાર વર હતા? મેં તો હા બેટા તું આટલી બધી દેખ. મને કે એનું ભણતર એટલું બધું છે ને કે એની આગળ 0 છું. જો ગુણ કયો હતો? ભણતરનો. તો રૂપ, ગુણ અને દ્રવ્ય. ગઈકાલે આપણે પૈસાની વાત કરી હતી, અને એની પહેલાં રૂપની. આ બધું શેમાં થાય? લૌકિકમાં. પ્રભુમાં તો પ્રેમ ક્યારે થઈ જાય ખબર પડતી નથી. પ્રભુ આપણા ઘરે પધાર્યા નહોતા. બ્રહ્મ સંબંધ તો 5-6 વર્ષના હતા ત્યારે લઈ લીધું હતું. કંઠી કોઈ દી કાઢતા નહોતા. બાએ શીખવાડ્યું હતું, બેબી કંઠી કાઢીએ ને અને લીલા પહોંચી જાય ને ઉપર તો આપણે તો કે ભૂત થાય એમ ખોટું શીખવાડ્યું હતું બીવડાવવા માટે, અને ગુરુદેવને શ્રમ પડે. તો બીકની મારી કંઠી તો જો ક્યાંય મારે આમ સેજ તૂટી હોય તો હરખી કરી લેતી. પહેલાં છે ને આવી પતલી કંઠી નહોતી, પહેલાં ઓલી જ હતી વાગે એવી. તો ઘણીવાર રાતના વાગે ને ઓલી ગરમી બહુ થતી હોય, અને પહેલાં કાંઈ આવા પંખા ને બધું નહોતું, ફળિયામાં હોઈ રહેવાનું ખાટલા પાથરીને. તો જોઈજો કોઈ છે નહીં ને, બાનું ધ્યાન નથી ને, કંઠી કાઢીને ઉસીકાને જો મૂકવા જાઓ ને પાછી બાની વ્યાદ એ કે બેબી કંઠી કાઢીને કાંઈ થાય ને તો એટલે હવે રાતના આપણે વોશરૂમ તો જવું જોઈએ. હા બાપ ક્યાંક સાપ બાપ કડી જાય કે કાંઈ થાય તો વળી પાછી પહેરી લઉં, ન મૂકવું ઉસીકા નીચે. શું કામ? આવી રીતે હવે સમજાણું કે કંઠી તો કઢાય જ નહીં, શ્વાસ ન લેવાય કંઠી વિના. પણ કારણ હવે ખબર પડી કે એ દોષ આપણા ગુરુદેવને બધાને લાગે. બીજા બધા ઘણા કારણો જે મેં વર્ણન કરેલું છે ગયા વર્ષે. પણ કંઠી ક્યારેય જો મંત્ર, મૂર્તિ, માળા અને કંઠી ક્યારેય બદલાવાય, ગુરુ ક્યારેય બદલાવાય નહીં. પરંતુ પ્રભુ પ્રત્યે આમાં શેની જરૂર નથી. પ્રભુને પ્રેમ કરતું હોય તો રૂપની જરૂર નહીં, ગુણની નહીં, દ્રવ્યની નહીં. પ્રીતમ પ્રીત હિતે પૈયે. પ્રભુ પ્રેમથી પાવો રે પ્રેમ રસ. દયારામભાઈ, દયારામભાઈનું બધી કૃતિઓ આપણે વાંચીએ ને પ્રેમ રસથી જ ભરપૂર છે. મારી પાસે બહુ દયારામભાઈના પુસ્તકો નથી, આ કોકે મને મોકલાયું છે, પણ મને દયારામભાઈના એ બધી ચંદ્રાવલાથી માંડીને બધી કૃતિઓ વાંચવી ગમે. કારણ એની અંદર પ્રેમ રસ જ ભર્યો છે. તો પ્રભુને પ્રેમ કરવામાં રૂપ, ગુણ, દ્રવ્ય, જ્ઞાન કાંઈ જરૂરી નથી. ત્યાં તો સહજ પ્રીતિ ગોપાલ કો ભાવે. તમે પ્રભુને જો એને છે ને છોલા પદ્મનામદાસના અક્કાજીએ સામગ્રી મોકલાવી તો પદ્મનામદાસે પૂછ્યું, મારવાલા વલ્લભની ઘરે 56 ભોગારો ગોજ કે મારા ઘરે છોલા? એમાં તો તાર ઘરે છોલા રોગવા. જુઓ આવ્યો દ્રવ્ય? ના.
સહજ પ્રીતિ ગોપાલ સુ. તે પ્રેમ વિકાર રહિત એટલે પોતાના સુખનો વિચાર કર્યા વિના કેવળ પ્રભુનું જ સુખ વિચારવું, તે સહજ પ્રીતિ. આપણે બેયને પ્રેમ હોય ને તો હું વિચારું કે ભાઈ મને ફાવશે. તમે પૂછો, સેકન્ડ એસીની ન મળી, થર્ડ એસીમાં ફાવશે? બેયને ફાવે તો લેવાય. પ્રભુમાં પ્રેમ તો સહજ. ઓલા એક વૈષ્ણવ આમ ચાદર બરાબર પાથરે ઠાકોરજીની, પછી 10 વાર આમ ફેરવે ને જોવે ને, નાના હતા એમાં ક્યાંક જરાક ઓલું હોય ને તો બરાબર કાઢે ને બધું. હજી બહુ ચીકણા છે, હજી પોઢાડે ત્યારે આપણે જવાય ને, ટાઈમમાં હોય ભાભી, બાઈ કીધું હોય જા. હવે એ બધું પોઢાડે અને પછી મારે અવેરાય, અને મારે 12:30ની સ્કૂલ હોય, એટલે કેવી ઉતાવળ હોય, એટલે મનમાં દાંત ચડે. પણ એને જ્યાં સુધી સંતોષ ન થાય ને ત્યાં સુધી ચાદરને બધું જુએ, દુલરીને બધું બરાબર પોઢાડે. જારીજી પધરાવે, બંટાજી પધરાવે, વસ્ત્રને આભૂષણ એક ડીશમાં પધરાવે, અને પછી ઠાકોરજીને ટેરો લે ને દ્રઢઈને ગાય. પછી મને કહે હવે બધું લઈ લે. મેં તો આમને પણ ત્યારે ખબર નહોતી પડતી કે પ્રભુના તત્સુખનો વિચાર કરે છે, કે પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, પ્રભુ માખણથી વધુ કોમળ. ક્યાંક એક રજ કે કાળું પેલું અંદર હોય અને પ્રભુને વાગી જાય તો એ બાતો એવા ચીકણા હતા કે સવારે ઓલા પાત્ર એની વોવે બધા કર્યા હોય ને તો સવારે દૂધ ને બધું તો પાછા લૂછે. હું કહું બા લૂછેલા છે. મને કે ઇન્દુ તાર ભાભીને ઘણી વાર ઉતાળ હોય ને તો અંદર પાણી રહી ગયું હોય. હવે એ પાણી કૂવાનું ન હોય, એ નળનું હોય, હાલ એ જવા દઈએ. પણ ઠાકોરજીનું દૂધ એની અંદર પધરાવીએ, સેજી પાણી હોય તો દૂધ મોડું પડી જાય ને, કેટલા તત્સુખનો વિચાર. ત્યારે મને કાંઈ સમજાતું નહોતું. ત્યારે મને એમ થતું હતું આ વૈષ્ણવ કેવા વેવલા છે. સમજાયું ત્યારે ખબર પડી કે પ્રભુના તત્સુખનો કેવો વિચાર કરે છે. આવા ભગવદીઓની ટેલ કરીને એટલે વલ્લભે મારા ઉપર કૃપા કરી. બાકી મારા જેવો જીવ સ્વભાવથી દુષ્ટ. આમ કેમ આવું થોડું થતું હશે. હવે એમ થાય કે આમ કેમ નહીં, આમ જ કરાય. લૌકિકને તે સંસારમાં બંધન કરાવે છે. સહજ પ્રેમે વાલો વશ થાય તે સાચો પ્રેમ. જો એમાં કંઈ પુસ્તકમાં ન લખ્યું હોય કે આમ આમ કરો એટલે પ્રભુ તમને પ્રેમ કરે. ના, આપણી સગાઈ થાય તો પ્રેમ કેમ કરવો, કેમ મળવા જવું, કેમ તૈયાર થવું, એની હારે કેમ વાત કરવી, કેમ બેસવું, એ કોઈ શીખવાડે છે કે એના પુસ્તક છે બહાર કે આમ કરવા? ના. સહજ પ્રીતિ ગોપાલ સ. એ પ્રભુના દર્શન કરો, પ્રભુને જુઓ, એમનું હાસ્ય જુઓ, એમના અધરસ જુઓ, એમના નેત્ર જુઓ, એમની ભ્રુકુટી જુઓ, એમના વાંકડિયા કેશ જુઓ, એમનું તિલક જુઓ, એમનું અલકાવલી જુઓ, એમનું કાજળ જુઓ, એમની નખવેસર જુઓ. મારા વાલા પ્રેમ થયા વિના રહે જ નહીં. અને જો નથી થતો તો સમજી લ્યો કે હજી તમારે વાર છે. સહજ પ્રેમે વાલો વસ થાય. બોલો વલ્લભાથી. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત. ગૃમાદિશ પરિધય
કંપતે ભૂસહાદ્રિભિઃ નિદ્રાશ્ચ મહાંસ્તાત સાકં ચ સ્તન ઇત્નનુભિઃ. વાયુર્વાતે ખરસ્પર્શો રજસાં વિસૃજ સ્તંભ અશૃંગ વર્ષંતિ જલદા બીભત્સભીવ સર્વતઃ. સૂર્ય હતપ્રભમ પશ્ય ગ્રહમર્દમિથો દેવી સુસંકુલે ભૂતગણે જ્વલિતે ઇવ રોદસી. નદ્યો નવાશ્ચ સુમિતા સરાંસી ચ મનાંસી ચ ન જ્વલિત અગ્નિરાજ્યેન કાલોયમ કેમ વિધાસ્યતે. અર્થ: ધુમાડાથી ઘેરાયેલી દિશાઓ જ ભૂમિની ક્ષિતિજ છે. પર્વતો સાથે પૃથ્વી ધ્રુજી રહી છે. વાદળો વિના જ મોટા અવાજ સાથે વીજળી પડે છે. આ બધા અપશુકનની વાતો યુધિષ્ઠિર ભીમસેનને જણાવે છે. ધૂળથી અંધકાર ફેલાવતો તીક્ષ્ણ સ્પર્શવાળો વાયુ વાય છે. વાદળા ચારે તરફથી બીભત્સ રુધિરની વર્ષા કરે છે, લોહીની. સૂર્યનું તેજ પણ ઝાંખું પડી ગયું છે. આકાશમાં ગ્રહો પરસ્પર અથડાય. પ્રભુ પધારી જાય પછી આવું થાય તો જે ઘરમાંથી ઠાકોરજીને ગુરુ ઘરે ગ્વાલ મંડળીમાં પધરાવે પછી સમજી જવાનું શું થાય. જે આપણાથી થાય ગુરુની આજ્ઞા પ્રમાણે. બા સખડી ધરતા હોય, આપણે અનુકૂળનું હોય, નોકરી કરતા હોઈએ તો ભલે ને મિશ્રીને દૂધ ધરીએ, પણ જે ઠાકોરજીને બાએ પલકો પર રાખીને પ્રભુના તત્સુખનો વિચાર કર્યો હોય એને કેવી રીતે ઘરમાંથી ને ગુરુ ઘરે ગ્વાલ મંડળીમાં પધરાવે? એ પ્રભુ કેવી રીતે રહીએ? ભલે તમે આપણે થોડું કરીએ પણ આપણા પ્રભુને ક્યારેય આપણા ઘરમાંથી બહાર ના પધરાવીએ. તે તું જો, રુદ્રના ગણો આકાશ અને પૃથ્વીને સળગાવી રહ્યા છે. નદીઓ, સમુદ્રો અને સાગરો ખળભળી ઉઠ્યા છે. તેમ આપણા મન પણ ક્ષોભ પામ્યા છે. ઘી હોમવાથી પણ અગ્નિ ગમે એવો અગ્નિ ઠરેલો હોય એમાં ઘી નાખો તો એ પ્રજ્વલિત થાય, પણ આ તો ઘી નાખવા છતાંય અગ્નિ પ્રજ્વલિત નથી થતો, કારણ કે પ્રભુ ભૂતલ છોડીને ગોલોક પધાર્યા હોય એવું લાગે છે. જો હજી સમાચાર નથી એવા, હજી ખબર નથી, પણ આ બધા અપશુકનો જણાવે છે કે પ્રભુ હવે ભૂતલ પર આપણી સાથે રહ્યા નથી. આ કાળ શું કરશે એ સમજાતું નથી. સુબોધીની છે. ધુમાડાથી ધૂંધળી થઈ ગયેલી દિશાઓ જ પૃથ્વીની પરિઘ સીમાઓ થઈ ગઈ છે. એટલે કે એ જ ક્ષિતિજ 3 લોકની મધ્યમાં સળગતો અગ્નિ દેખાય છે એવો અર્થ છે. નિર્ધાત વાદળા વિના મોટી ગર્જના સાથે વીજળીનું પડવું. વાદળા વિના હોય વીજળી અને છતાંય અવાજ સાથે પડે છે, એટલે આ અપશુકન છે. ખર એટલે તીક્ષ્ણ, સ્પર્શો એટલે સ્પર્શ છે. જેને તેવા વાયુ રજસા ધૂળની દ્રષ્ટિથી, તમ એટલે અંધકાર ફેલાવતો વાય છે. અશુક એટલે રુધિર, બીભત્સવિત એટલે બીભત્સ, વિષ્ટા જેવું ગંદુ, પશ્ય એટલે આમાં કંઈ છુપી નથી, બધું નજરો નજર જોઈ શકાય છે. તેનો દેહલી દીપક ન્યાયથી બંને બાજુ સંબંધ છે. દેહલી દીપક ન્યાય એટલે પહેલાંના જમાનામાં ઉમરા હતા, એટલે ઉમરામાં દીવો મૂકીએ ને તો ઓલા રૂમમાંય અજવાળું આવે ને આ રૂમમાંય આવે, એને કહેવાય દેહલી દીપક. પછી ન્યાય એવો કરે કે બે પક્ષને સરખો ન્યાય મળે તો કહેવાય દેહલી દીપક ન્યાય આપ્યો. પેલા બધા શબ્દોના ઉપયોગ થતા હતા. આ લાઇટ ને બધું આવ્યું, વિજ્ઞાન આગળ વધ્યું ત્યારનું મારે કાંઈ કહેવું નથી.
શુક્ર વગેરે ગ્રહોનું મર્દ એટલે યુદ્ધ, હતપ્રભ થયેલો સૂર્ય અને ગ્રહોનું યુદ્ધ, આ બંને તું નજરો નજર દેવી આકાશમાં જો. માત્ર શાસ્ત્રોમાં નહીં, સારી રીતે ભળેલા ભૂત પ્રેત પિશાચો વગેરેના સમૂહના કારણથી આકાશ અને પૃથ્વી બળેલા જેવા છે. રુદ્રના ગણો મધ્યમાં રહે, તે ઉપર આકાશને અને નીચે પૃથ્વીને સળગાવતા હોય એમ લાગે છે. વાયુ ન હોવાથી નદી નાળાના જળ શાંત હોવા જોઈએ, પણ એથી ઉલટું તળાવ ખળભળેલા, કાદવથી ડોળાયેલા અને ઘૂમરી ખાતા. વાયરો હોય હવા તો બરાબર, પણ શાંત વાતાવરણમાં ખળભળાટ છે. આ બધું શું સૂચવે કે કદાચ પ્રભુ આપણને છોડીને ગોલોક પધાર્યા છે. આપણા મન પણ કારણ વિના ક્ષોભ પામે. ઘણી વાર આપણે નહીં કહેતા કાંઈ નથી, પણ જીવ બહુ ઊંડો ઊંડો બળે છે. એનું કારણ આમ બધી પ્રકૃતિમાં અવળા લક્ષણો દેખાય છે. આવું કરનારો કાળ શું ઉત્પત્તો મચાવશે તે સમજાતું નથી. હવે એ અપશુકોનું અવાંતર ફળ કહે છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મને દંડવત प्रणाम. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ केरो. साधन और नहीं कलीन चासोय निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मोर को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.